તો વાંકાનેરની વાત કરીએ તો વાંકાનેરથી બ્રિજ બેસવાનો મામલો અત્યારે સામે આવ્યો છે। વાંકાનેરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં રાતી દેવડી પરનો બ્રિજ બેસી ગયો છે। મચ્છુ નદી પરનો વિશાળ બ્રિજ અચાનક જ વચ્ચેથી બેસી ગયો છે। તે બ્રિજ બેસતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। બ્રિજની બંને તરફથી વાહનો રોકી દેવામાં આવ્યા છે। ભારે વાહનોની અવરજવર અત્યારે બંધ કરી દેવામાં આવે છે, કારણ કે આ બ્રિજ અત્યારે બેસી ગયો છે। મોરબીના વાંકાનેરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મચ્છુ નદી પરનો વિશાળ બ્રિજ અચાનક જ બેસી ગયો છે। પ્રસ્તુત દ્રશ્યો છે મોરબી જિલ્લાના વાંકાનેર પાસેના રાતી દેવડી પાસેનો જે બાયપાસ બ્રિજ છે, તે બાયપાસ બ્રિજ આશરે 20 વર્ષ પહેલા મચ્છુ નદી પર બનાવવામાં આવ્યો હતો અને હજારો વાહનોનો ટ્રાફિક જ્યાંથી અવરજવર છે તે મચ્છુ નદી ઉપરનો બનાવેલો જે ઓવરબ્રિજ છે તે આજે કોઈ પણ કારણોસર વચ્ચેથી થોડો નીચે નમી જતા, નીચે બેસી જતા આજે પોલીસ દોડી ગઈ હતી અને બંને બાજુથી ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો। આપ દ્રશ્યો જોઈ શકો છો, તે દ્રશ્યો છે વાંકાનેર પાસેનો જે બ્રિજ છે, રાતી દેવડી પાસેનો જે બાયપાસ બ્રિજ, તે બ્રિજ આજે વચ્ચેના ભાગેથી બેસી જતા દોડધામ મચી ગઈ હતી અને પોલીસ કાફલો દોડી ગયો હતો અને ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી। આ પુલ વાંકાનેરનો જે બ્રિજ છે તે રાતી દેવડી પાસેથી બાયપાસ બ્રિજ છે અને હજારો વાહનોની અવરજવર મોરબી તરફ, વાંકાનેર તરફ અહીંયાથી થાય છે અને કોઈ પણ કારણોસર આજે આ બ્રિજ વચ્ચેથી બેસી જતા ખૂબ જ ઊંચાઈ પર મચ્છુ નદી પર જે આ બ્રિજ બનાવવામાં આવેલો છે તે વચ્ચેના ભાગેથી બેસી જતા આજે દોડધામ મચી ગઈ હતી। આસપાસમાંથી ગ્રામજનો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી, ત્યારે બંને તરફથી ભારે વાહનોના જે અવરજવર છે તે બંધ કરી દેવામાં આવી હતી। આ જે બ્રિજ છે તે મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલો છે। આપ જોઈ શકો છો વાંકાનેરની જીવાદોરી સમાન જે મચ્છુ નદી છે તેના ઉપર આ બ્રિજ બનાવવામાં આવેલો છે। બાયપાસ બ્રિજ છે અને આશરે 20 વર્ષ પહેલા આ બ્રિજનું નિર્માણ થવામાં આવ્યું છે અને આ તરફ છે રાતી દેવડીના જે ગ્રામ્ય વિસ્તાર છે તે આ બાજુ આવેલા છે। આપ જોઈ શકો છો ભારે વાહનોને અહીંયા આજે સ્ટોપ કરી દેવામાં આવ્યા છે। બંને તરફથી બ્રિજની બંને તરફથી ભારે વાહનોને આજે બંધ કરી દેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો આ તરફ પોલીસ કાફલો આવી ગયો છે અને વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। શા કારણોસર બ્રિજ બેસી ગયો, નબળું કામ છે કે શું છે, આશરે 20 વર્ષ પછી વચ્ચેના ભાગેથી બ્રિજ બેસી જતા આપ જોઈ શકો છો અહીંયા તિરાડો પણ દેખાય છે। એટલે કોઈને કોઈ કારણોસર ભારે વાહનોની અવરજવરને કારણે પણ આ બની શકે તેવું પણ લોકમુખે ચર્ચા રહ્યું છે। ઓવરલોડ વાહનોની પણ અહીંયાથી અવરજવર હોવાને કારણે આ બ્રિજ બેસી ગયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આસપાસમાંથી ગ્રામજનો દોડી ગયા હતા અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે વચ્ચેના ભાગેથી જે આ બ્રિજ બેસી જતા બંને તરફ લોકો જોવા માટે દોડી રહ્યા છે અને બંને તરફથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। ખાસ કરીને હજી સુધી કોઈ સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ હજી સુધી આ સ્થળ પર આવ્યા નથી અને બનાવની ગંભીરતાને હજી સુધી લેવામાં આવી નથી। ખાસ કરીને જો આ વચ્ચેના ભાગેથી જે આ બ્રિજ બેસી ગયો છે તો કોઈ મોટી અકસ્માત થવાની પણ સંભાવના છે। એટલે ખાસ કરીને પોલીસ કાફલો દોડી ગયો છે અને બંને તરફથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે, અહીંયાથી પ્રશાસનને આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે અને કોઈ ગંભીર અકસ્માત જાનહાની અટકે અને તે સર્જાય નહીં તે પહેલા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે તે ઈચ્છનીય છે। કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ।